ચાલો મિત્રો નમસ્કાર. તો આપણે આ નવા બ્લોગની અંદર આપણે અત્યારે આવેલા છીએ. જેસર રોડ ઉપર આવેલું છે. આ મહુવાથી આશરે આપણે 40 કિલોમીટર અંતરે આવેલું છે સુખી ખોડિયાર માતાજીનું મંદિર. બરાબર, રોડ ઉપર જ છે એક્ઝેક્ટ. તો મિત્રો તમે અત્યારે નવરાત્રિનો જે પર્વ ચાલી રહ્યો છે એ બદલ મને એમ થયું કે ભાઈ આપણે માતાજીનો એક બ્લોગ બનાવવો છે. તો અત્યારે અમે આવી ગયા છીએ. અત્યારે આપણે સુખી ખોડિયાર માતાજી. બરાબર મિત્રો, તો તમે લોકો પણ અહીંયા આપણે આવી અને માતાજીના દર્શન કરી અને પાવન થાજો. તો આ રીતે અમારો નાનો એવો મિની બ્લોગ બનાવીએ છીએ માતાજીના એ સાનિધ્યની અંદર. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, તો આપણે નવરાત્રિ વિશે અને અહીંના જે બાપુ છે એ વિશે આપણે કાંઈ પણ અહીંયા માતાજીનો ઇતિહાસ શું છે અને કઈ રીતે અહીંયા માતાજીની સ્થાપના થઈ છે અને કઈ રીતે અહીંયા ઇતિહાસ માતાજીનો છે એ બારામાં તમને હું થોડીક માહિતી આપું. એટલે એ બદલ તમે થોડીક વિડીયોની સાથે બન્યા રહેજો અને પૂરેપૂરી માહિતી મળે એવી મારી અપેક્ષા છે. તો મિત્રો અત્યારે નવરાત્રિનો આપણે જે આ પર્વ માતાજીનો નવલા નોરતા કહેવામાં આવે છે મિત્રો, તો આ બારામાં અમે માતાજીના જે આસ્થા અને આ રીતે માતાજીની આપણે બ્લોગ બનાવીએ છીએ. તો મિત્રો તમે માતાજીની આસ્થા પ્રમાણે અત્યારે જે કંઈ સુખી ખોડિયાર માતાજીનું અહીં સ્થાનક છે, બરાબર મિત્રો, એક્ઝેક્ટ મારી પાછળ છે. તો મિત્રો આપણે અત્યારે માતાજીનો નાનો એવો બ્લોગ બનાવીએ છીએ. તો યુટ્યુબ ઉપર આપણે સર્ચ મારજો, મુકેશ મકવાણા મારી ચેનલનું નામ છે. બરાબર મિત્રો, તો તમે આ રીતે વિડીયો મારો જોતા રહેજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે તમને હું સુખી ખોડિયાર માતાજીના દર્શન કરાવી અને પાવન કરું. આ નવલા નોરતા માતાજીના આવી રહ્યા છે, ચાલે છે. એટલે તમે આ રીતે અહીંયા આવી અને માતાજીના આશીર્વાદ લેજો. અને રાત ઓર આવો ને મિત્રો, તો શું છે કે અહીંયા તમને કાંઈ પણ જો અત્યારે ઘર જેવું અને જંગલ જેવો વિસ્તાર અને આ ખુલ્લા વાતાવરણની અંદર છે, તો કાંઈ પણ આ રીતે કાંઈ પણ મુસીબત હોય અને તમે મિત્રો એમ થાય કે ભાઈ આપણે ક્યાં રોકાવું છે, તો આ આપણે અહીંયા સુખી ખોડિયાર માતાજીનું એવું સ્થાન છે કે જ્યાં તમને આશરો મળે મિત્રો. બરાબર, તો રાતના આવો અને ગમે ત્યારે તમે કોઈ પણ જ્યારે મહેમાન આવ્યું હોય તો અહીંયા આશરો તમને બાપુ આપશે. બરાબર, તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર. જો મિત્રો આ આપણે સુખી ખોડિયાર માતાજી કહેવામાં આવે છે. બરાબર, તો આ રીતે તમે અહીંયા આવી અને માતાજીના આશીર્વાદ લેજો. અત્યારે માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે, એટલે તમને આ રીતે હું તમને નવલા નોરતા અને માતાજીનો તમે જોવો, તમે સ્વરૂપ જોવો એક ફરી. કળશ સ્થાપેલો છે મિત્રો અહીંયા. તો આ રીતે નવલા નોરતા હાલે છે, એટલે કળશની સ્થાપના પણ કરેલી છે. આ રીતે મિત્રો તમે અહીંયા આ રીતે તો માતાજીની વડની નીચે સ્થાપના કરેલી છે મિત્રો. બરાબર, અને આ રીતે બહુ જોરદાર છે. તો મિત્રો એટલે આપણે અહીંયા બાપુ પાસે વાતચીત જાણીએ. બરાબર, કે ભાઈ માતાજીની સ્થાપના કઈ રીતે છે. તો આમાં શું છે કે આ રીતે કલ્પવૃક્ષ તરીકે અહીંયા જેનું જે પીપળો છે અને એક ઝાડ ને 3 એ રીતની છે. બરાબર, પણ વધારે માહિતી આપણે બાપુ સમક્ષ લેવું. બરાબર મિત્રો, અને જેસર તમે આવો ને તો જેસરથી 5 જ કિલોમીટર જેવું રહે છે અને મહુવાથી 40 કિલોમીટર અંતરમાં આવેલું છે. બરાબર મિત્રો, તો આ રીતે અહીંયા સુખી ખોડિયાર માતાજીની સ્થાપના છે. બરાબર, ને વધારે પડતી આપણે માહિતી બાપુ સમક્ષ લેવું. તો આપણે અહીંના આપણે મહેમાનો પણ છે અહીંના, અને આ સ્થાનિક છે આ રીતે. બરાબર મિત્રો, જુઓ તમે જેસરથી મહુવા રોડ. ઓકે, ઓકે. તો આ બાપુ આપણે અહીંયા સ્થાનિક છે અહીંયા. બરાબર મિત્રો, બાપુ આપણે અહીંયા અત્યારે જે સુખી ખોડિયાર માતાજી આપણે કહેવાય છે. બરાબર, તો બાપુ આપણે અહીંયા સુખી ખોડિયાર કઈ રીતે આપણે નામ પડ્યું, એનો શું એનો ઇતિહાસ છે, એ બારામાં તમે અમને જરાક માહિતી આપો. ને અમારા દર્શક મિત્રોને પણ અમને આ માહિતી મળે કે ભાઈ આ સુખી ખોડિયાર કઈ રીતે નામ પડ્યું અને સુખી ખોડિયાર માતાજીનું મંદિર આપણે અહીંયા જે રોડ ઉપર આવેલું છે ક્યાંથી કેટલું થાય હોવાથી અને જેસરથી, આ બારામાં અમને વિશેષ માહિતી આપો. પહેલાં તો બધા ભાઈઓ બહેનોને જય માતાજી. બરાબર, જય માતાજી. અને સુખી ખોડિયાર આશ્રમ જેસર અને કાંકરિયાની વચ્ચે જ્યાં અંદર માતાજીનું મંદિર આવેલું છે, રોડ ટચ, હાઈવે રોડ ટચ.
અને અમારા આશ્રમની અંદર માતાજી જે વૃક્ષની નીચે બેઠા સ્થળ એક છે અને ઝાડ ત્રણ છે અને માતાજી નહીં ઓતરાતા કે નહીં આથમ એમ ખંડની માલપા બેઠેલા છે. અને આજથી 200-250 વર્ષ પહેલા કવતરા પરિવાર એટલે રબારી ભાઈઓની બહેનોએ પેલા તો રાજાશાહી વખતમાં આ જે રોડ છે એ ટ્રેન માટે મજબૂત કર્યો કસ્તુરબા સુધી વખતે અત્યારે વાહન માટે એ પછી એ વખતે લોકો ઘી અને દૂધ વેચવા માટે જેસર જાતા જેસર મતલબ જેસર જાતા સનાળા ગામમાં જાતા અને એ જે 5 રૂપિયા આવે એનું આજે વાળું પડવાનું છે. રોકડ 5 રૂપિયા આવતા હોય સસ્તાઈની વાત છે. અત્યારે તો મોંઘવારી દુનિયાની છે. 5 રૂપિયામાં એનું ઘર હાલતું. એ વખતમાં જેરાણી જેઠાણીનું આવે ત્યાં અને વૃક્ષની નીચે બેસે કીધું કે બેને કીધું કે આપણે અહીંયા માતાજીની સ્થાપના કરી. નદીની મારી પાસે પથ્થર લીધા, માતાજીની સ્થાપના કરી અને એમની પાસે જે ઘી અને દૂધ હતું એ માતાજીને અભિષેક કર્યો. અહીંયા અભિષેક કર્યો એટલે નદીની મારી પાસે અને તરત નદીની મારી પાસે અને ઘી દૂધ અને એ વખતમાં પછી જેસર ગયા અને જેસર વાણીની દુકાને કીધું કે ભાઈ અમને ચૂંદડી અને સિંદૂર આપો કારણ કે અમે માતાજીની સ્થાપના કરી. અને એ વખતમાં અનાળાવાળા ખોદાવાની દુકાન આમળીઓનું કામ હતું પેઢી નથી સમાજે શાળામાં ગુણ રાજ એટલે આ કળોતરા પરિવારનું મૂળ ગામ રાજપરા અને એ વખતમાં માતાજીની જ્યારે સ્થાપના કરી એટલે ઘી દૂધ અહીંયા અભિષેક કર્યો. અભિષેક કરી અને જેસર સુંદરી અને સુંદર લાવ્યા અને એ વખતે એ બહેનો એવું કીધું કે 60 વર્ષના ડોશીમાં હતા જો આને દીકરો થાય એને કાંઈ સંતાન નહોતું આને દીકરો સંતાન થાય તો અમે અમારા કુળમાં કોણ જીવશું. આજે 18 વર્ષની માલપા દીકરા દીકરી માતાજી આપે. પછી પેલો જ પરસો માતાજીનો જેસરમાં આપેલો. ઘી દૂધના માટલા ઉઘેડા છે એમને ભરેલા બધાના વાણિયાની દુકાને ખોદાની દુકાને અહીંયા આવીને માતાજીને દર્શન કર્યા. ચીંદડી અને સિંદૂર માતાજીને લગાવ્યો. પછી 9 મહિના અને 9મે દિવસે ડોશીમાને દીકરો માટે પછી ટૂંક સમય તો એટલે રાજપરા ગામના એક દરબારભાઈ હતા એમનું નામ તો મને નથી આવડતું. બસુભાઈ સંતાનસિંહ સરવૈયા એમના ઘરે એને એવી માતાજીની માનતા કરી કે માં મારા ઘરે દીકરો થાય ને તો હું દંડવત કરતો રાજપરા અહીંથી 12 કિલોમીટર ત્યાંથી દંડવત કરતા આવ્યા અને રસ્તામાં મારે આગળ કટિંગ એટલે બે ડુંગરા વચ્ચે રસ્તો છે. 3.5 દિવસે અહીંયા પહોંચ્યો અને કીધું સવા કળશી ગૌરી લાગી દંડવત કરતા રસ્તામાં આવતા હતા અને અહીંથી 1.5-પોણો કિલોમીટર આગળ ડુંગરામાંથી હવારે વખતો ઉભો થયો તારી માનતા પૂરી આમો પેલો બીજો પરસો માતાજી ત્યાં અને પછી એમથી આગળ તમે જાઓ તો અમારે સાબરીવાલીના દલિત સમાજના માજી છે અત્યારે હાલ સુરત ગઈ એને એવી માનતા કરેલી કે ભાઈ મારા ઘરે દીકરોનો જન્મ થાય તો માતાજી તારું મંદિરમાં માતાજી ટૂંક સમયમાં એના ઘરે દીકરા બે દીકરા જન્મ થયો. એ બેનની માનતા કરવા માટે અહીંયા આવ્યા એટલે માતાજી મંદિર બનાવવાની ઝાડ કાપવાની ના પાડી. પછી એ લોકો અત્યારે પતરાનો શેર બનાવ્યો માતાજી. પછી કરદાળાના અમારે મોહનભાઈ મિસ્ત્રી કરીને છે એમના દીકરા લાલભાઈ એને માનતા કરી કે માં મારા ઘરે દીકરો આપીશ તો હું તારો ઓરડો બનાવીશ. માતાજી રજા આપી ઓરડો બનાવવાની. ઓરડો પણ બનાવ્યો, યજ્ઞ કર્યો. માતાજીને ફેરવવાનો 10 મિનિટનો સમય હતો એટલે માતાજી ના પાડે કે હું જે દશે બેરી છો ને મારી દશે બદલાવતા નહીં. માં ઓરડો તો કોઈ સાધુ સંતો આવે, કોઈ યાત્રાળુ આવે એમના માટે રહેવા માટે આવી. પછી તો ઘણા પછી અમારે ખુટોડાના દાદા છે દલપત દાદા દવે કરી અત્યારે હાલ મુંબઈ રહે એમને પણ પૂરી આસ્થા માતાજી પર. આ ઓટો પણ એના હસ્તક બનેલો માતાજીનો અને પૂરા આથી માતાજીની કૃપાથી દેશ વિદેશમાં પડે અને માની કૃપાથી મા બેની પાસે ભેરે ને ભેરે 24 અને અમારે અહીંયા આ માતાજીની કૃપાથી રાજકોટ, સુરત, મુંબઈ, અમદાવાદ અને મોરિયાદ વિશ્વમાં લગભગ 99% પૂરું ભાજપ ગામે છે. આફ્રિકા, અમેરિકા, લંડન તેના સુધીના માણસો અહીંયા આશ્રમમાં આવે અને બધા એના એટલો ભાવ શ્રદ્ધા અને માતાજી પૂર્ણ એના મનમાં જે ધારેથી પૂર્ણ કામ કરે અને અમારે ડેલી માટે અહીંયા પારેવાને
કાયમની 2 મણ પારેવાની જાજો ડેઈલી માટે ડેઈલી સવારમાં 2 મણ પારેવાની જાત નાખી દેવાની. અને અતાથી કોઈ પણ આશ્રમે અહીંયા આવે યાત્રાઓ અને હરિહર પણ ચાલુ. બપોરના ટાઈમે આવે તો હરિહર, રાત્રિના ટાઈમે આવે તો હરિહર, પછી આખો દિવસ ગમે એ માણસ આવે તો ચા પાણી પણ ચાલુ. પણ કોઈ આશ્રમની માલિક આવે એટલે કોઈ વ્યક્તિને જવું અમે પ્રશ્ન નથી કરતા કે તું કઈ જ્ઞાતિનો છે. અહીંયા 18 વરણ એક જાત, કોઈ નાત ભાતનો અહીંયા ભેદભાવ નથી. ગમે તે સહાય છે. અને રાતના 12 વાગે આવે તો આશ્રમનો ગેટ ખુલ્લો. તો મિત્રો, તો આપણે આ રીતે બાપુએ આપણે માહિતી આપી અને સુખી ખોડિયાર માતાજીનો શું ઇતિહાસ છે અને કેટલા વર્ષોથી અને અહીંયા સ્થાપિત માતાજીનું સ્થાનક છે, બરોબર. તો તમે મિત્રો અહીંયા આવી અને માતાજીના અહીંયા આવી દર્શન કરી અને તમારે કાંઈ પણ જો આવી સમસ્યાઓ હોય, બાપુએ કીધું એમ કે કોઈ પણ બાળકને ઉધરસ એવી કોઈ પણ મોટી ઉધરસ થઈ ગઈ હોય તો અહીંયા એક વડની જે વૃક્ષ છે એનું એક છોડિયું લઈને તમે મિત્રો જાઓ. અમારે અહીંયા આશ્રમની માલપા કાયમ 40 કિલો પહેલા તો પ્રથમ મુકેશભાઈ પારેવાને ઝાડ નાખવામાં આવે છે. પછી આશ્રમની માલપા કોઈ પણ યાત્રાળુ ગમે તે આવે તો એને હરિહર પણ મળે છે. અને ગમે ત્યારે દર્શન કરવા માટે આવે તો એને ચા પાણી જેવો ટાઈમ એને ચા, પછી અમુક યાત્રાળુ સવારમાં આવ્યા તો નાસ્તો પણ કરાવીએ. જેવો ટાઈમ એવો અહીંયા કરીએ અમે આશ્રમ. અને અમારા માતાજી કલ્પવૃક્ષ ને તે બેઠેલા છે. થડ એક ઝાડ ત્રણ. ઝાડ ત્રણ એટલે પેલો કેવડો, પીપળો અને લીમડો. અત્યારે થડ બે, હાલમાં 2 વૃક્ષ છે. કેવડો સુકાઈ ગયો છે પણ થડ નું એની સાલ છે અહીંયા હજી. વૃક્ષની જે થડ છે એની સાલ છે. અને આજની તારીખની મારી પાસે પીપળો અને લીમડો ઘટાદૂર મોટો છે. અને કોઈ પણ કલ્પવૃક્ષની નીચે બેસીને કોઈ પણ સાધુથી માંડીને કોઈ પણ 18 વર્ષનો જો ભજન કરે, માતાજીની પ્રાર્થના કરે તો 120% હું સાધુ તરીકે કહું કે એની પૂજા સફળ થાય. ઈ માંગે ઈ મળે. હું સાધુ તરીકે કહું, આ જગ્યાનો મહંત તરીકે હું તમને કહું કે આ વૃક્ષની નીચે બેસીને જે પણ વસ્તુ માંગે, મન અને તન એક કરવું પડે. પોતાનું મન અને તન એક કરીને માંગે તો એને 120% માતાજી આપે આપે આપે. અને 18 વર્ષના દીકરા પણ આપે છે. કોઈ પણ આવે માતાજીને જેને સંતાન પ્રાપ્તિ ન હોય એ અહીંયા આવીને માતાજીને કલ્પના કરે, એમનું 5 મિનિટ ભજન કરે અને પોતે જે માતાજીની માનતા માને તે, કોઈ પણ બાધા લે, કોઈ માનતા માને, કોઈ એમ કે હું લાપસી કરી, કોઈ એમ કે માતાજીને હું 17 ચડાવી, કોઈ યજ્ઞનું કહે, કોઈ સત્યનારાયણ ભગવાનની કથાનું કહે. પણ અહીં આશ્રમમાં આવવું પડે. મતલબ 18 વર્ષની અહીંયા તમારે કોઈ જાતની પાબંદી છે નહીં. અને અહીંયા માતાજીને કોઈ પણ આવે અને એને અહીંયા આ રીતે એને આશરો મળે છે. હા, ગમે તે અમારા આશ્રમમાં બધી સુવિધા છે. યાત્રાઓ માટે ગમે તે ગાડલા, ગોદડા, ઓશિકા બધી વસ્તુ. અને ગમે તે આવે એને જમવાનું પણ અહીંયા મળી રહે. તો આ રીતે બાપુએ આપને માહિતી આપી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે નિરાશ જાતો નથી, બરોબર. તો આ રીતે બાપુનું અહીંયા ભાવ છે અને માતાજીની પણ બહુ અહીંયા આસ્થા છે અને માતાજીના આ રીતે પથરાઓ પણ છે. અને મિત્રો તમે જો અહીંયા આવો ને એક રીતે તમે અહીંયા આવો તો આત્માને અંદર શાંતિ થાય એવું આ એક સ્થળ છે, બરોબર. ખોડિયાર માતાજીનું અહીંયા જે સ્થાનક છે બહુ પ્રાચીન છે. આશરે બાપુ કેટલા વર્ષ થઈ ગયા છે બાપુ અહીંયા? 250 થી 300 વર્ષ. 250 થી 300 વર્ષ જેવી સ્થાપના છે, બરોબર. અને જીવનમાં મુકેશભાઈ હરેક જીવને કાંઈક કરવું પડે. બરોબર. હરેક જીવ, તમને ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો તમે કાંઈક કરી લો. તમે કોઈ પણ વાણિયાનું કે કોઈ પણ દુકાનદારોનું કરિયાણું કે કાંઈ પણ બિલ હોય તો તમે એનું દેશો. પણ ઈશ્વરની સાથે તમે બંધાણેલા છો. ઈશ્વરની સાથે એવા બંધાણેલા છો કે જ્યારે એ બાળક એના માના કુકની માલપા ઊંધા માટે લટકતું હોય તો કે કુદરત મને આમાંથી છોડ, મને આ બંધનમાંથી મુક્ત કર, હું તને નહીં ભૂલું. અને હરેક જીવ, હરેક બાળક ઈશ્વરનું, બાળકની જ્યારે જન્મ થાય તે એમની મુઠ્ઠી બાંધેલી હોય તે ઈશ્વરની સાથે વસન લઈને આવે છે કે ભગવાન આ મને વસન, હું તમને વસન આપું છું કે હું તમને નહીં ભૂલું. પણ એટલે બાળકનો જન્મ થાય એટલે તરત એમના મામી કે મામા ભાઈ કે બધા કે જો ભાઈ આપણા ઘરે દીકરાનો જન્મ છો કે દીકરીનો જન્મ છો. એટલે અમારા સંતોએ લખ્યું કે માયા છે કાળી નાંગણી, પોતે પોતાના બસ્સા ખાય, તેમાંથી ઉજળી જાય તો એને મણિધર કહેવાય. તો મણિધર કોને કહેવાય?
મણિધર મુકેશભાઈ એને કહેવાય કે એના ઇતિહાસોમાં નામ છે. આ બજરંગદાસ બાપુ છે, જલારામ બાપુ છે, અમારે દુધરેજ કલ્યાણદાસ બાપુ છે, ખુટડા નેપાળી બાપુ છે, એ બધા મણિધરો છે. પાનબાઈ છે, જલારામ બાપુ, એ ઇતિહાસોમાં આજ એના નામ છે, એ મણિધરો કહેવાય. અને જીવનમાં હરેક ને કાંઈક કરી લેવું જોઈએ. ઈશ્વરની ભજન તો હોવું જોઈએ, પણ સંતોએ ઈ પણ કીધું કે જબ તું જગત મેં આયો તો જબ હસે કુછ એસી કરણી કરકે ચલ કે તું હસવો જોવે ને જગત તારી પાછળ જોવું જોઈએ. બરોબર છે બાપુ. એવું કરવું જોઈએ. જગતને રોવરાવવું, તું નનામીમાં હું તો હસવો જોવે અને જગતને રોવરાવવું જોવે. પણ શું કરવું જોઈએ કે જગતની સાથે માયા, જગતને નમતું દેવું, જગતને ભાવ આપવો અને ઈશ્વર ભજન. ઈશ્વર ભજન હોય તો ઈ ક્યારે પણ ઈ વ્યક્તિ પાછો ન પડે. હું એની ગેરંટી સાથે તમને વાત કરું છું. બરોબર. પણ 24 કલાક ઈશ્વર સેવા તમારી કરે. સૂર્ય છે ઈ દેવ છે, અગ્નિ છે ઈ દેવ છે, પવન છે ઈ દેવ છે, ચંદ્ર છે ઈ દેવ છે, આ ધરતી છે ઈ માં છે, જળ છે ઈ દેવ છે. તો કોઈ માણસને 24 કલાક ઈશ્વર સેવા કરતા હોય તો માણસને 24 મિનિટ એનું ભજન કરવું જોઈએ. જગતમાં ભજન સિવાય બધું ખોટું છે. કોઈ તમારે આશરે આવ્યો એને ટુકડો ખવડાવો, ભજન અને ભોજન હોય ના કોઈ દી કાંઈ ઘટે નહીં મુકેશભાઈ. પણ બે વસ્તુ હોવી જોઈએ. ત્યાં ટુકડો ના હરી ઢુકડો. તો મિત્રો, બાપુએ આપણે આ જીવન ચરિત્ર વિશે અને કઈ રીતે જીવન જીવવું, બરોબર, અને કઈ રીતે આપણા જીવનની અંદર આવા સત્કાર્ય કરવા, બરોબર. તો આપણે અહીંયા જો આ એક આશ્રમનો આશ્રમ છે, તમારો વિહામો પણ છે, અને જગતની અંદર જે કઈ રીતે તમારું જીવન અને પહેલેથી તમે કીધું કે જે જન્મથી લઈને મરણ સુધીનો બાપુએ ઇતિહાસ અને આ રીતે વાત કરી કે મનુષ્યને જીવ અહીંયા જે આવ્યો છે, બરોબર મિત્રો, તો એને કઈ રીતે અહીંયા કલ્યાણ કરીને જવું અને કઈ રીતે સત્કાર્ય કરવા છે એ વિશે બાપુએ આપને માહિતી આપી, બરોબર. તો આ માહિતી જો મિત્રો આમ તમે લેવા જાય તો નહીં મળે. તો આ રીતે આશ્રમની અંદર આવા બાપુજી આ રીતે બેઠા હોય તો એની પાસે ક્યારેક આપણે આવો અને અહીંયા આશ્રમ હોય અને અહીંયા આવી તમે એની પાસે બે ઘડી બેહો તો આવી માહિતી મળે. અને મિત્રો તમે અહીંયા આવશો તો બાપુને પણ જો અહીંયા તમે મળશો હરૂબરૂ. અને બીજું એક વાત એક મારી કહેવાની છે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ લાખો રૂપિયાનું દાન દેશો, કોઈ પણ જગ્યાએ તમારું ક્યાંય નામ નહીં આવે, પણ અહીંયા એક બાપુ સત્કાર્ય કરે છે કબૂતરા માટે થઈને, બરોબર. તો મિત્રો આ વિડીયો તમને જો મારો વિડીયો તમને જોઈ અને તમને એમ લાગે કે ભાઈ અહીંયા આપણે દેવા જેવું છે અને આપણે અહીંયા જે કઈ દેશું એ આપણું પરિપૂર્ણ થાય છે, તો આ રીતે કબૂતરાની શરણ છે. તમારી યથાશક્તિ પ્રમાણે જે કઈ દાન દેવાય તો દેજો. બાકી જો કબૂતરાની અંદર જે શરણ આપવામાં આવે છે કાયમ માટે, બાપુએ કીધું એમ કે કબૂતર એની વાટ જોતા હોય છે, કેમ કે આશરો મળ્યો છે ને એને કે ભાઈ અહીંયા આપણે 5 દાણા મળશે. તો આ રીતે છે, તમે તમારા ફૂલ લીધો, ફૂલની પાકડી પણ તમે અહીં જઈ શકશો, બરોબર. અને મેં કીધું એમ કે જાહેર બને તો જાહેર, અથવા તો બાપુને તમે આ રીતે કઈ પણ લઈને ન આપી શકો તો પૈસાના જે કઈ ખાતા હોય એ પ્રમાણે બાપુને અહીંયા તમે ફંડ ફાળા રૂપિયા લખાવી પણ શકો છો, બરોબર મિત્રો. તો આપણે હવે દાદા પાસે થોડીક માહિતી અને વડીલ છે તો થોડીક એની પણ આપણે માહિતી લઈશું. મારું નામ રાણાભાઈ મોરી, હું રબારી છું. મારું મૂળ વતન સાપરિયાળ, પણ મારે નોકરી હતી એસટીમાં, એટલે હું પાલીતાણા હાલ રહું છું. પણ માતાજી પ્રત્યે એટલી બધી મને શ્રદ્ધા છે કે હું બે વર્ષ બીમાર પડી ગયો એટલે ન આવી શક્યો. નકર હું નવરાત્રીમાં અહીંયા હાજર જ હોઉં. અને અમારે આ કુળના ભુવા છે, કોળોતરા કુટુંબના છે, જે અમારા રબારી જ છે. અને આ અમારે જે ભુવા છે એ મારા મામા થાય છે. અને એ દર વર્ષે નવરાત્રીમાં 9 દિવસ અહીંયા બે, દર વર્ષે, બરાબર. અને હવે બાપુ છે જે આપણે મહંત બાપુ, એમના બાપુ આવ્યા છે એટલે એને જય માતાજી. આ આશ્રમ સંભાળે 10 થી 11 વર્ષ અમારા અહીંયા થયા. અને મા ભગવતી સર્વ યાત્રાળુ માટે જમણવાર, ચા પાણી, પછી પણ કોઈ પણ માણસ આવ્યા ભગવતીના દર્શન આવ્યા હોય તો ચા પાણી હરીર અહીંયા આપણે કરાવીએ છીએ. પછી બધા દાતાઓ પણ ભગવતીના જે દાતાઓ છે એ બધા અહીંયા આપે છે અને આપણે ભાવથી મા ભગવતીની સેવા કરીએ છીએ. પ્રેમથી જે આવ્યા અને અતિથિ ટુકડો આપીએ છીએ. અને મા ભગવતી તમામની જે માના સાહિત્યમાં આવ્યો હોય
કોઈ પણ દુઃખ લઈને તો મા ભગવતી પરંપરા એનું કામ કરે છે. બરોબર. મારું કામ હું અહીંયા મા ભગવતીને વોટે ખવડાવતો સમાજને, અને યાત્રાળુને જેસરથી ગાદલા ગોદડા ઓશિકા પંખા એવું ભાડે લાવીને મેં અહીંયા બધી સગવડતા કરીને આપેલી છે. પણ છતાંય માની માથે વિશ્વાસ રાખ્યો મા ભગવતી તમારે આ કામ કરવાનું છે મારું. અને મારી પાસે તેથી કાંઈ નહોતું. હું તમને હકીકતની સત હકીકતની વાત કરું. અત્યારે કાંઈ હું પાલતી નથી, પણ માને આધારે અને માને ઓડે સદાય મારું રક્ષણ મા ભગવતી કરે છે. અને હું આજની તારીખમાં 10-11 વર્ષ તને સાંભળ્યું છે. હું પાલતી નથી બન્યો, પણ મને એક ભાવ કે કોઈ આવે એને હૃદય ચા પાણી અહીં માતાજીના થાળામાં આવી. પણ અત્યારે બાપુએ કીધું એમ કે અહીંયા સબૂતરો પણ બનાવેલો છે અને અવેડો પણ છે. તો રાતે ત્યાં વસવાટ, આજુબાજુના વસવાટ સિંહ પણ છે અને જનાવરની બીક પણ છે. તો અહીંયા રાતે પછી પાણી પીવા પણ અહીંયા આવે છે આ રીતે, બરોબર. પણ માતાજીના અહીંયા જે કઈ પડાની અંદર આવી જાય છે એ કોઈને કઈ હજી રંજાડ થતી નથી. આવું માતાજીનો પ્રચાર છે અને આ રીતની આસ્થા છે મિત્રો. તો તમે મહુવાથી આવો ને મિત્રો, તો રાતે અહીંયા આવો તો તમને આશરો પણ મળશે અને ગાડલા ગોદડાથી માંડીને બાપુ સુવિધા અહીંયા આ રીતે કરે છે. એનાથી બનતી કોશિશ થાય એટલે તમને અહીંયા હાસવી લે છે. મહેમાનોને રાતે આવે તો કોઈને અગવડ પડતી નથી. તો મિત્રો, મારો વિડીયો તમે જોતા રહેજો અને આ રીતે આપણે ધર્મને લગતા અને સનાતન ધર્મને લગતા આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો. તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. સારું લાગે તો જ મિત્રો તમે સબસ્ક્રાઈબર કરજો, કેમ કે આપણે ધર્મ વિશે વાત કરવાની છે અને ધર્મ લગતા જ વિડીયો આપણે મૂકીએ છીએ મિત્રો. તો સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટમાં સુખી ખોડિયાર માતાજી નામ લખી અને એક ફેરી તમને મને જણાવજો. એટલે મારું આ વિડીયો બનાવેલું જે મારી મહેનત છે એ પ્રમાણે પણ મને એમ લાગે કે નહીં, સફળ મારો વિડીયો થયો છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર, બરોબર. અને બેલ આઇકનનું બટન જે છે એને ક્લિક કરી દેજો, એટલે પ્રથમ વિડીયો તમને તમારી સુધી પહોંચી જાય. તો જય માતાજી, જય સુખી ખોડિયાર માતાજી. સનાતન ધર્મના માટે જે મુકેશભાઈ મકવાણા આટલી બધી મહેનત કરે છે એને હું મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સરસ બાપુ, આશીર્વાદ તમારા એટલા. ધર્મની માટે હંમેશા આવું હોવું જ જોઈએ મુકેશભાઈ. આપણે હિન્દુ છીએ અને આપણે ધર્મ માટે જો આપણે ન કરીએ તો આ મનુષ્ય અવતાર આપ્યો ન આપ્યો થાય. બરોબર. અને હંમેશા આ જે વિડીયો જોવે છે તમારા કોઈ પણ માણસો જોવે છે, અને જેમ બને મુકેશભાઈને સરપ્રાઈઝ કરાવજો, ચેનલને આગળ વધારજો. અને ધર્મ માટે કરે છે, પોતા માટે નથી કરતા, ધર્મને પસાર કરવા માટે. અને ધર્મ હંમેશા આ વિડીયો જોવે જે પણ, અને હરેક વિડીયો જે વ્યક્તિ જોવે છે એ ધર્મ માટે કંઈક કરજો. અને આવા જે મુકેશભાઈ કાર્ય કરે છે ને એવા ને એવા કાર્ય બધા કરજો. બધાને મારા જય માતાજી. તો મિત્રો, બાપુએ આપણે જે આ રીતે વાત કરીને આપણે પણ પ્રફુલ્લિત કરી દીધા છે. તો એક ફેરી કોમેન્ટમાં સુખી ખોડિયાર તો લખવાનું ભૂલતા જ નહીં મિત્રો.
તો જય માતાજી બધાને. તો મિત્રો જો આપણે અહીંયા બાપુએ એમને કીધું કે ભાઈ રાતહુર આવેલા હોય મહેમાનો છે, રાતહુર કોઈ પણ યાત્રાળુ છે, તો આ રીતે અહીંયા જો આ જે કબાટની અંદર છે ગોદડા છે, ગાદલા છે, ઓશિકા છે, પાઘરણ આખી પથારી, આ આખો અહીંયા સુખી ખોડિયાર માતાજી આવો ને તો રાતને તમારે કોઈ જાતની ચિંતા કર્યા જેવું છે નહીં. કેમ કે જો ગાદલાની સુવિધા આ રીતનો આખો હોલ બનાવેલો છે, ત્યાં આ રીતના ગાદલા અને વ્યવસ્થા બધી પણ પૂરી પાડે છે બાપુ અહીંયા. તો આ રીતે માતાજીના સાનિધ્યની અંદર રાતહુર તમે આવો તો કોઈ જાતની ચિંતા નથી. કે ભાઈ શિયાળો હોય કે ઉનાળો હોય, બરાબર, બધી વ્યવસ્થા તમને અહીંયા પૂરેપૂરી બાપુ પૂરી પાડે છે. ને આ રીતે માતાજીનું અહીંયા ચમત્કારિક જગ્યા છે ને તમે અહીંયા આવો ને તો કોઈ જાતની તમારે કાંઈ ચિંતા જેવું છે નહીં. તો આ બીજો હોલ છે, આ રસોડું છે અહીંયા આ રીતે, બરાબર, કે કોઈ પણ ભક્ત આવે એને કોઈ જાતની ખાવા પીવા જમવા કરાવવા ખોડિયાર